વિષય જય ભારત સરનામાનો અરજ કરવાની કે હું અરજદાર ખાતામાં જેનું નામ છે લખી નાખો, બધા અરજદાર હોવા જોઈએ, નામ લખી નાખો. ઉપરોક્ત સરનામે રહીએ છીએ, સરનામું લખી નાખો. મારું ગામ ખાલી જગ્યા છે, તાલુકો જિલ્લો ખાલી જગ્યા છે, હેક્ટર ખાલી જગ્યા છે, રેવન્યુ સરનામું ખાલી જગ્યા છે, ખાતા ખાલી જગ્યા છે, બીજું પકડામ લખો. મારા રેવન્યુ રેકર્ડમાં નોંધ નંબર આટલા, બધી હાલ જ માગી લેવાની, જે હોય છે હોય. એક હોય તો એક ને ચાર હોય તો ચાર. નોંધ નંબર આટલા, નોંધ નંબર આટલા. અવાચ્ય છે, વાંચી શકાય એવી સ્થિતિમાં નથી. કોમ્પ્યુટરમાંથી ફ્રેશ નોંધ કઢાવતા પણ અવાચ્યો નીકળે છે, એ પણ લખવાનું, નકર એમ કે ખાલી જવાબ સાચી છે અથવા એમ કે બીજી વાર કઢાઈ આવવાની, એટલે બીજી વાર કઢાઈ આવવાની. તો ઘણી વાર એનું પ્રિન્ટર આછું હોય તો બીજી વાર ખારા પ્રિન્ટરમાં કઢાઈ આવવાની. અથવા તો એનાથી હારો રસ્તો બતાવું કે તમે IORA પોર્ટલ ઉપર જાઓ, એમાં તમને 6 નંબરની 7 નંબરની નોંધો ડાઉનલોડ કરવા દે છે. ખબર છે? ડિજિટલ સાઉન્ડ સિસ્ટમ, ડિજિટલ સાઉન્ડમાં જે હાથે કાઢી દેવાનું, એ ઉત્તમમાં ઉપર. ડિજિટલ સાઉન્ડમાંથી હારી ન નીકળે લખવાનું કે આની નોંધ નીકળતી અવાચ્ય નીકળે છે. તો મને ઓરિજિનલ રેવન્યુ રેકર્ડમાંથી મારા હકની નોંધો મેળવવા આપવા અરજ કરીએ છીએ. 3 રૂપિયાની કોર્ટ ફીસ સ્ટેમ્પ મારવી, ઇન્વોલ્વ કરાવી આવવાની, એક સિક્કો મારીને આપણે પાછી લેવાની, એટલે તમને બોલાવશે તે દિવસે. અને આમાં ચાર્જ છે અડધો કલાકના 20 રૂપિયા, કોઈ લેતા નથી. અને ઓફિશિયલ ચાર્જ અડધો કલાકના 20 રૂપિયા છે. સમજાણું? એ લઈને તમને ઓરિજિનલ દેખાડશે, તમને કે જો આ ઓરિજિનલ સ્થિતિ. રેડી?